શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે શિવ મહાપુરાણનું શતરુદ્ર સંહિતાનો અધ્યાય 11મો, જેમાં નરસિંહ ગર્વભંજન શિવનો શલ્ભા અવતારનું વર્ણન કર્યું છે, તે આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે. અને નિત્ય શિવપુરાણ સાંભળવાથી આપણને શિવફળની પ્રાપ્તિ થાય છે, માટે નિત્ય આપણે શિવપુરાણ થોડું સાંભળવું જોઈએ. તો ચાલો આપણે આગળનો 10મો અધ્યાયમાં નરસિંહનું ચરિત્રની વાર્તા આપણે શ્રવણ કરી લીધી છે. આ વિડીયોમાં આપણે નરસિંહ ગર્વભંજન શિવનો શલ્ભા અવતારનું શ્રવણ કરીશું. તો નંદીશ્વર બોલ્યા, દેવોએ એમ પ્રાર્થના કરી ત્યારે કૃપાના ધામ પરમેશ્વર શંકરે નરસિંહ નામના મહાન તેજનો સંહાર કરવાનો નિર્ણય કર્યો. તે પછી એ રુદ્ર મહાબળવાન વીરભદ્રનું સ્મરણ કર્યું, જે પોતાનું પ્રલયકારક ભયંકર રૂપ કહેવાય છે. પછી તરત જ ગણનાયક વીરભદ્ર હસતા આવી પહોંચ્યા. તેમની સાથે રહેલા મોટા ગણો પણ ખડખડાટ હસતા આમ તેમ કૂદતા હતા. નરસિંહ જેવા રૂપવાળા અતિ ઉગ્ર અને હર્ષયુક્ત થઈ નૃત્ય કરતા કરોડો વીર ગણોથી એ વીરભદ્ર ચોપાસ વીંટાયા હતા. જાણો દડા હોય તેમ બ્રહ્મા આદિ મોટા વીરો સાથે કીડા કરતા અને પૂર્વ કદી નહીં જોયેલા ગણો વડે તે વીંટળાયેલા હોય તેવા વીર પુરુષ પણ તેમને વંદન કર્યા હતા. પ્રલયકાળના અગ્નિ જેવા જ્વાળાવાળા ચળકતા 3 નેત્રોવાળા સહસ્ત્રરતિત જટાયુધારી અને પ્રકાશતા બાલચંદ્રથી તે સુશોભિત હતા. બાલચંદ્ર મંડળ જેવા આકારવાળી તીક્ષ્ણ 2 દાઢોવાળા અને ઇન્દ્રધનુષના ટુકડા જેવી તેમજ વ્રજ જેવી ગણાતી ભમ્મરવાળા એ વીરભદ્ર મહાપ્રચંડ હુંકાર વડે દિશાઓના મુખાઓને બહેરા કરતા હતા. કાળા મેઘ તથા આંજણ જેવો તે શ્યામ હતો. ભયંકર દાઢી મૂછવાળો અને અદ્ભુત દેખાતા ભગવાને વીરભદ્ર પણ વીર શક્તિથી પ્રકાશતા હતા. પોતાની 2 અખંડ ભુજાઓ વડે વાઘખંડ તથા ત્રિશૂળને વારંવાર તે ભમાવતા હતા. પછી તેમણે પોતે જ શંકરને વિનંતી કરી કે હે જગતના સ્વામી, અહીં મને યાદ કરવાનું શું કારણ છે? આજ્ઞા કરો, અમે મારા પર કૃપા કરો. ત્યારે નંદીશ્વર બોલ્યા, એવું વીરભદ્રનું વચન સાંભળતા મહેશ્વરે આદરથી તેમની સામે જોયું અને દૃષ્ટિને શિક્ષા કરનાર તેમણે પ્રેમથી વચન કહ્યું. શંકર બોલ્યા, દેવોને પણ ભયંકર એવા અકાળે ભય ઉત્પન્ન થયો છે. પેલો નરસિંહરૂપી અગ્નિ સળગતો રહ્યો છે, એની પાસે જવું પણ લોકોને મુશ્કેલ થયું છે, માટે એને તું શમાવી દે. પ્રથમ તો એને શાંત પાડવાનું તું સમજાવજે, પણ એથી લગાર જો શાંત ન થાય તો પછી મારો સર્વકુષ્ટ ભયંકર ભાવ તેને તું બતાવજે. હે વીરભદ્ર, સૂક્ષ્મ તેમજ તેજ સ્વરૂપ તેજથી અને સ્થૂલ તેજથી સંહારી નાખી મારી આજ્ઞાથી વક્ર બનેલા એ નરસિંહને સીધો કર. ત્યારે નંદીશ્વર બોલ્યા, એમ શિવની આજ્ઞા કરી એટલે ગણોનો અધ્યક્ષ એ વીરભદ્ર અત્યંત શાન શરીર ધારણ કરી જ્યાં તે નરસિંહ હતા ત્યાં વેગથી જઈ પહોંચ્યો. પછી પિતા જેમ સગા પુત્રને સમજાવે તેમ ઈશાન વીરભદ્ર વિષ્ણુને સમજાવવા માંડ્યા અને આ વાક્ય કહ્યું. વીરભદ્ર બોલ્યા, હે ભગવાન લક્ષ્મીપતિ, તમે જગતના સુખ માટે અવતર્યા છો અને બ્રહ્માએ લોકોની સ્થિતિ પાલન માટે તમને પરમેશ્વરને પ્રેરણા કરી છે. પૂર્વ આ ભગવાનને મત્સ્ય સ્વરૂપ ધારણ કરી પ્રલયકાળના એકાક સમુદ્રમાં પૂંછડે નાવડી બાંધી મનુ સાથે ફરવા માંડ્યું હતું અને તે વેળા પ્રાણીઓના સમુદાયનો નાશ કર્યો હતો. તમે કાજબાના રૂપે જગતને ધારણ કર્યો છે, વરાહના રૂપે પૃથ્વીને ઉદ્ધાર કર્યું હતું અને આ નરસિંહ રૂપે હિરણ્યકશ્યપને તમે હણ્યો છે. વળી તમે વામન રૂપે પરાક્રમ બંધ કરતા બલિરાજાને બાંધ્યો હતો. એમ તમે જ સર્વ પ્રાણીઓના ઉત્પાદક તથા પ્રભુ હોય અવિનાશક અને નિરાકાર છો. જ્યારે જ્યારે લોકોને કંઈ દુઃખ ઉત્પન્ન થાય ત્યારે ત્યારે તમે અવતાર લઈ સુખ શાંતિ કરો છો. હે શિવ ભક્ત વિષ્ણુ, તમારાથી અધિક અને તમારા સમાન પણ કોઈ નથી. તમે વેદાંતો તથા ધર્મોનું શુભ માર્ગ સ્થાપ્યા છે, જેના માટે આ તમારો અવતાર છે. તે દાનવ હિરણ્યકશ્યપને તમે માર્યો છે અને પ્રહલાદની પણ રક્ષા કરી છે. તો હે વિશ્વાત્મા ભગવત, અત્યંત ભયંકર તમારા આ નરસિંહ સ્વરૂપને તમે હવે મારી સમેટી લ્યો. નંદીશ્વર બોલ્યા, વીરભદ્ર એમ શાંત વાણીથી નરસિંહને કહ્યું છતાં તેણે મોટા ગર્વ કરી ઉલટો તેથી વધારે મહાઘોર ક્રોપ કર્યો. હે મુનિ,
તે વખતે મહાવીર વીરભદ્રને દાઢા વડે બીડાવતા તે નરસિંહે મહાઘોર કઠોર વચન કહ્યું. નરસિંહ બોલ્યા, તું જ્યાંથી આવ્યો છે ત્યાં જતો રહે, મને હિત વચન ન કહે. આ સ્થળાવર જગતનો હમણાં હું સંહાર કરી નાખીશ. સંહાર કરનારો છું. મારી પોતાનો સંહાર પોતાથી કે બીજાથી થતો નથી. મારી આજ્ઞા બધે ઠેકાણે ચાલુ છે, પણ મને આજ્ઞા કરનારો કોઈ જ નથી. મારી કૃપાથી બધું નિર્ભય ચાલી રહ્યું છે. હું જ સર્વની શક્તિઓનો ચલાવનાર તથા અટકાવનાર છું. હે ગણાશ્ય, જે પ્રાણી કે પદાર્થ વિભુમાન, ઐશ્વર્યવાન, શોભામાન અથવા તો બળવાન કે ઓજસ્વી છે તે તમારા તેજનો જ વિલાસ છે, એમ તું જાણે છે. પરમાર્થ જાણનાર મને જ દેવો પરમેશ્વર જાણે છે, અને બ્રહ્મા, ઇન્દ્ર વગેરે દેવો મારા અંશરૂપ હોઈને જ શક્તિશાળી છે. જગતનો કરતા બ્રહ્મા મારા જ નાભી કમળમાંથી પહેલો જન્મ્યો છે, એટલે હું જ અહીં સર્વથી અધિક સ્વતંત્ર, કરતા, સંહર્તા તથા સર્વનો ઈશ્વર છું. આ મારું પરમ તેજ છે. હું વધારે તું શું સાંભળવા ઈચ્છે છે? આથી તું મારા શરણે આવીને સતાપ્રહિત થઈને જતો રહે. હે ગણેશ્વર, મારો આ છેલ્લો ભાવ તું સમજી જજે. આ સમગ્ર ભૂત, પ્રાણી, પદાર્થ અથવા દેવો, અસુરો તથા મનુષ્ય સહિત આખું જગત મારું છે. હું કાળ છું, લોકોનો વિનાશનું કારણ છું, અને લોકોને સમેટી લેવાનો હું તૈયાર થયો છું. હે વીરભદ્ર, તું મને મૃત્યુનો પણ મૃત્યુ જાણ. મારી કૃપાને લીધે આ દેવો જીવી રહ્યા છે. ત્યારે નંદીશ્વર બોલ્યા. વિષ્ણુનું આ અહંકારયુક્ત વચન સાંભળ્યા પછી પરાક્રમી વીરભદ્રે અનાદર સાથે અને ફફડતા હોઠે કહ્યું. વીરભદ્ર બોલ્યો, વિશ્વના ઈશ્વર અને સંહાર કરતા પિતાધારી શિવને શું તમે નથી જાણતા? આ તમારું કહેવું ખોટું છે. કેવળ વિવાદ જ છે અને તમારો વિનાશ છે. તમારા જુદા જુદા ક્યાં અવતારો હવે બાકી રહ્યા છે? તમે જે કોઈ કારણ ક્રોમા કર્યા છે તે બધા હવે કથારૂપે જ બાકી રહ્યા છે. તેવો કોઈ દોષ હોય તો તે તમે કહો, જેથી તમે આવી અવસ્થાને પામ્યા છો. સંહાર કરવામાં સમર્થ એ શિવ દ્વારા તમે બાકીની દક્ષિણા પામવા છો. તમે તો પ્રકૃતિ રૂપ છો, પુરુષનો રુદ્ર છો, તેમજ તમારામાં વીર્ય સ્થાપના જ કર્યું હતું. તેથી તમારા નાભી કમળમાંથી 5 મુખવાળા બ્રહ્મા જન્મ્યા હતા. એ બ્રહ્માએ ત્રણે જગત સર્જવા માટે ઉગ્ર તપને સ્થિતિ કરી હતી. નીલ લોહિત શંકરને પોતાના લલાટમાં ધારણ કર્યું હતું, એટલે ભૂષણરૂપ શંકર સૃષ્ટિ માટે તેમના લલાટમાંથી પ્રગટ થયા હતા. આથી ભયંકર સ્વરૂપધારી એ દેવોના દેવ શંકરનો સેવક છું. વિનય તથા બળથી તમારો નાશ કરવાનો પ્રેરાયો છું. હે વિષ્ણુ, સકળતા પ્રભુ અને દેવોના દેવ રુદ્ર મને મોકલ્યો છે. તમે એ શંકરની શક્તિના એકાદ અંશથી યુક્ત બની આ એક જ રાક્ષસને સાવધાન કરી ચૂક્યા છો. તેમાં તો અહંકારના ગર્વથી યુક્ત થઈ તમે ગાજી રહ્યા છો. ખરેખર સત્પુરુષોનો તપ ઉપકાર કર્યો હોય તો તે સુખ માટે મનાય છે, પણ દુષ્ટોનો ઉપકાર કર્યો હોય તે કેવળ અપકાર અથવા તો નુકસાન માટે જ થાય છે. હે નરસિંહ, તમે મહેશ્વરની ફરી જન્મ પામનાર જો માનતા હોય તો તમે સર્વ રીતે આજ્ઞાની, મહાગર્વિષ્ઠ અને વિકાર છે. હે નરસિંહ, તમે સર્જનાર, સંહાર કરનાર કે પાલન કરનાર નથી. તમે જો પરતંત્ર, અતિશય મૂઢ ચિત્તવાળા અને કોઈ ઠેકાણે અથવા કોઈ બાબતમાં સ્વતંત્ર જ નથી. હે વિષ્ણુ, તમે તો શંકર પોતાની શક્તિથી કુંભાણ ચાકને પેઠે પ્રેરણા કરી છે. તેથી સર્વકાળ તેમને આધીન રહી છે અને અનેક જાતના અવતાર ધર્યા છે. કાચબાનો અવતાર ધારણ તમારી ખોપરી હજુ પણ શંકરની મૂઢમાળામાં નખાઈ રહી છે. તે બળી ગઈ છે, છતાં તેને કોઈ બાંધી શકતું નથી. શું તમે ભૂલી ગયા? તારકાસુરના શત્રુએ શંકર પોતાની એક અંશથી તમારી દાઢ ઉખાડી પાડી હતી. તે વેળા તમે પીડા થઈ હતી. વરાહ અવતારમાં શંકરે તમારા વિઘ્નો દૂર કર્યા હતા, છતાં આજે તેમની તમે નિંદા કરો છો. હે વિષ્ણુ, દક્ષના યજ્ઞમાં છળને લીધે તમે બળ્યા હતા. તે તમે તપાસો. તે વેળા તેજસ સ્વરૂપ એવામાં યક્ષ સ્વરૂપ એવા તમારું મસ્તક કપાયું હતું. હે વિષ્ણુ, તમારા પુત્ર બ્રહ્માનું 5મું માથું એ શંકરે જ કાપ્યું છે. તે હજી ફરી સાજું થયું નથી. તે તમે ભૂલી ગયા કે શું? દધીચી સાથેના સંગ્રામમાં તમે માથું અંજોળ્યા રહ્યા હતા, છતાં દેવગણો સહિત તમે હાર્યા હતા. તે તમે કેમ ભૂલી ગયા છો?
હે ચક્રપાણિત વિષ્ણુ, તમે ચક્ર ઘુમાવી રહ્યા છો, પણ તમારું એ પ્રિય ચક્ર ક્યાંથી આવ્યું છે? એ પ્રિય કોણે કહ્યું છે એ પણ તમે ભૂલી ગયા કે શું? આ સમગ્ર લોકોને મેં જ્યારે સમેટી લીધા હતા ત્યારે તમે તો નિંદ્રાને પરવશ થઈ સમુદ્રમાં સૂઈ રહ્યા છો. તો તમે સાત્વિક કઈ રીતે છો? તમારાથી માંડી ઘાસને થૂબડા સુધીનું બધું જ જગત રુદ્રની શક્તિ જ પ્રકાશી રહ્યું છે. તમે શક્તિમાન છો, છતાં એ ચોપાસ તમારી તથા બ્રહ્માની વચ્ચે પ્રગટાયેલી અગ્નિરૂપ તેજથી તો તમે અત્યંત મોહિત થયા હતા. હે વિષ્ણુ, એ શિવના તેજનું મહાત્મ્ય જોવા કોઈ પુરુષ સમર્થ નથી. જે સૂક્ષ્મદર્શી જ્ઞાનીઓ છે તેઓ જ એ પરમપદના દર્શન કરે છે. એ પરમેશ્વર આકાશને, ભૂમિને, ઇન્દ્રને, અગ્નિને, યમને, વરુણને તથા ચંદ્રને પણ સર્જી માયારૂપ અંધકારમાં તથા આ સર્વ પદાર્થમાં ગુઠ્ઠ રીતે વ્યાપી રહ્યા છે. તમે ભલે કાળ છો, પણ મહેશ્વર તો મહાકાલ અને કાલના પણ કાળ છે. એથી તમે એ મૃત્યુને ઉગ્ર કલાથી મૃત્યુરૂપ થશો, અર્થાત મરણ પામશો. આજે તો એ શંકર સ્થિર, અવિનાશી, વીર, ધીરજ, સર્વના રક્ષક, પ્રભુ, સંતાપને હરનાર, ભય પમાડનાર, મૃગ શોધનાર, યોગ્ય, પક્ષી, સર્વોનો પક્ષ કરનાર, હિરણ્યમય, પ્રકાશમય અને સમગ્ર જગતનું શાસન કરનાર છે. તેથી તમે બ્રહ્મા કે બીજા કોઈ પણ જગત પર શાસન ચલાવનાર નથી. કેવલ એક શંભુ જ સર્વના શાસક છે, એમાં સંચય નથી. એમ બધો વિચાર કરી તમે પોતાના આ સ્વરૂપને સંકેલી લ્યો. હે જ્ઞાની નરસિંહ, તમે પોતાનું સ્વરૂપ સમેટી લ્યો, નહીં તો મહાભયંકર એ શંકરના ક્રોધનું મોટું વ્રજ ઝાડનું ઠૂઠા ઉપર જેમ વીજળી પડે તેમ હમણાં તમારા પર મૃત્યુરૂપ પડશે. નંદીશ્વર બોલ્યા. શિવનું ક્રોધાય મૂર્તિ એ વીરભદ્ર પણ નરસિંહનો અભિપ્રાય જોઈ નિર્ભય થઈને એમ કહીને બોલતા બંધ થયા. આ રીતે અધ્યાય 11મો, જેમાં નરસિંહનું ગર્ભભંજન શિવનો શલ્ભા અવતારનું આપણે શ્રવણ કર્યું છે. હવે આના પછીનો અધ્યાય 12મો, જેમાં શિવનો શલ્ભા અવતાર જ્યાંથી ચાલુ થાય છે તે આપણે શ્રવણ કરવાનું છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, અને આવી જ રીતે શિવ પુરાણના વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. ઓમ નમઃ શિવાય.